પ્રભુ જે દ્વારિકામાં ગયા હતા ને, ત્યાં દ્વારિકામાં ભગવાને જેવો પ્રવેશ કર્યો ને, પોતાના સ્વજનોને મળ્યા. ભગવાન જ્યાં જેમને જેવી રીતે મળવું જોઈએ ને એવી રીતે ભગવાન મળ્યા છે. હા, કૃષ્ણની બુદ્ધિ વિચાર કરો કે બલરામજી મોટા હતા, પણ છતાં દ્વારિકાધીશ તરીકે નાનો ભાઈ કૃષ્ણ. નહીતર રાજા અને રાજકારણમાં હંમેશા મોટો ભાઈ જ રાજા બને. અહીંયા ઊંધું છે. અને છતાં બંને ભાઈઓની કેવી ગઠબંધન કે ક્યાંય બે વચ્ચે ઈર્ષા નહીં. હા, બલરામજી પોતાના ભાઈ કૃષ્ણની સાથે પગલે પગલું દબાવીને ચાલ્યા છે. અહીંયા એવું બતાવવામાં આવ્યું છે ભાગવતજીમાં. બંને ભાઈનો પ્રેમ એવો સરસ બતાવવામાં આવ્યો છે, વર્ણન છે. ક્યાંક ક્યાંક તો કૃષ્ણ ભગવાનના દીકરા સાંબને દુર્યોધને જ્યારે કેદ કર્યો છે ને, ત્યારે બલરામજી નીકળી પડ્યા છે હળ લઈને. મારા ભાઈના દીકરાને તમે કેદ કર્યો છે, હું તમને નહીં છોડું. આખું તમે હસ્તિનાપુરને ડૂબાડી દેવા માટે બલરામજી તૈયાર થયા છે. આવો પ્રેમ છે ભત્રીજા માટે બલરામજીને. આ ભાગવતજીમાં બતાવવામાં આવ્યું છે.